નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હમણાં રશિયામાં ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 8.8 ની આસપાસની હતી, જેના જ કારણે તત્સુનામી આવી. જાપાન જેવા મોટા મોટા શહેરોની અંદર પણ આના જે ભણકા હતા એ વાગ્યા હતા. અમેરિકા પણ એલર્ટ ઉપર હતું. આની સાથે સાથે ઘણા બધા બીજા દેશો પણ હતા કે જ્યાં સુનામીની એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ આ બધાની જ વચ્ચે તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ કચ્છમાં પણ હમણાં એક મોટો ઝટકો આવેલો છે. આમ જોવા જઈએ તો એની તીવ્રતા ભલે ઓછી હોય, પરંતુ એક એક એલર્ટ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે, કારણ કે એક ફોલ્ટ લાઈન છે એ અત્યારે એક્ટિવ થઈ છે. શું છે આખો મામલો જાણીશું. અત્યારે આપણી સાથે ડોક્ટર મહેશભાઈ ઠક્કર જોડાયેલા છે, જેઓ એક મોટા જીઓલોજીસ્ટ પણ છે. સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્તે. સર, સૌથી પહેલા તો હું એ સમજી લઈશ કે કચ્છમાં આમ તો ઘણી બધી ફોલ્ટ લાઈનો આવેલી છે જે ભૂકંપને માટે થઈને જાણીતી હોય છે, પરંતુ અત્યારે જે ફોલ્ટ લાઈન જે એક્ટિવ થયેલી છે એ શું છે? સૌથી પહેલા આપણે જ્યારે કચ્છની વાત કરીએ છીએ, કચ્છની અંદર અ, કરીબ 8 થી 10 ફોલ્ટ લાઇન્સ છે, બરાબર. જેમાંથી બધી એક્ટિવ ફોલ્ટ લાઇનમાં નથી. એની ગણતરી બરાબર. એક્ટિવ ફોલ્ટ લાઇન નથી. એક્ટિવ ફોલ્ટ લાઇન સાઉથ વાગડ ફોલ્ટ, જેમાં 2001માં ભૂકંપ આવ્યો હતો એ. હમ. કચ્છ મેનલાઇન ફોલ્ટ કે જે એક્સટેન્ડ થઈને સાઉથ વાગડ ફોલ્ટ સુધી જાય છે, અને બરાબર. એ બંનેના જંકશન ઉપર અર્થક્વેક આવ્યો હતો. 2001નો ભૂકંપ બહુ મોટો આવ્યો હતો. હમ. એ બે ફોલ્ટ લાઇનને બહુ જ એક્ટિવ માનવામાં આવી છે. એ પછી એનાથી થોડા કિલોમીટર સાઉથમાં એક કટ્રોલ હિલ ફોલ્ટ લાઇન છે, જે બરાબર. ભુજથી 4 કિલોમીટર દક્ષિણમાં છે. બરાબર. અને કટ્રોલ હિલ કચ્છ મેનલેન્ડ ફોલ્ટની ઉત્તરમાં અ, એક આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ લાઇન છે, જેને અ, ચાર મોટા મોટા જે આઇલેન્ડ્સ છે, પચ્છમ, હમ. ખડીર, બેલા અને ચોરાણ, એ આઇલેન્ડના ઉત્તરમાંથી પસાર થતી એક મોટી ફોલ્ટ લાઇન છે, જેને આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ લાઇન કહેવાય છે. એને બહુ વધુ એક્ટિવ માનવામાં નથી આવતી, કારણ કે છેલ્લા 100 વર્ષના રેકોર્ડમાં ત્યાં ભૂકંપ જોવા મળ્યા છે, પણ એ 4 મેગ્નિટ્યુડથી 3 મેગ્નિટ્યુડ, 2 મેગ્નિટ્યુડના હોય છે. બરાબર. બરોબર. આ જે ચાર મેજર ફોલ્ટ લાઇન છે, એ સિવાયની આ ફોલ્ટ લાઇનની વચ્ચે પણ કેટલીક સબસિડરી ફોલ્ટ લાઇન્સ છે, જેમાંથી અત્યારે જે ભૂકંપનો આંચકો થોડા દિવસ પહેલા જે આવ્યો, એ લગભગ 4.1 મેગ્નિટ્યુડનો હતો. એ ગોરા ડુંગર ફોલ્ટ લાઇનની યસ. વચ્ચેથી આવ્યો હતો. જે કાલા ડુંગરની એક હારમાળા છે, એવી રીતે હમ. કાલા ડુંગરથી 20 કિલોમીટર સાઉથમાં ગોરા ડુંગરની હારમાળા છે. તો કાલા ડુંગર અને ગોળા ડુંગરની વચ્ચે પણ એક ફોલ્ટ લાઇન છે, અને હમ. એ આજથી ઘણા વર્ષો પહેલા એક્ટિવ હતી. ઘણા એટલે હું મિલિયન્સ યર્સની વાત કરું. અચ્છા. ઘણી બધી એક્ટિવ હતી. હમ. આજની તારીખમાં એની એક્ટિવિટી બહુ ઓછી જોવા મળે છે, હમ. પરંતુ એ ભવિષ્યમાં મોટો ઝટકો આપી શકે. એ ગોરા ડુંગર ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે ને. એવી જ રીતે ગોરા ડુંગર ફોલ્ટથી ઈસ્ટમાં જઈએ, એટલે કે પૂર્વ તરફ હમ. જઈએ, તો હમ. વાગડની અંદર એક ગેડી ફોલ્ટ છે, ગેડી ફોલ્ટ લાઇન. ઓકે. તો આ ગેડી ફોલ્ટ, ગોરાડુંગર ફોલ્ટ, આ બધી સમકક્ષ છે. એટલે બંનેની તીવ્રતા જ્યારે આંચકા આવે છે, તો ત્યાં 2 મેગ્નિટ્યુડ કે ઇવન 2 મેગ્નિટ્યુડથી નીચેના આંચકા આવે છે. એટલે હમ. સામાન્ય રીતે એ એક્ટિવ ફોલ્ટ લાઇનની હરોળમાં નથી, જેટલી બીજી બરાબર. ફોલ્ટ લાઇન છે. હમ. એટલે સમગ્ર સિસ્ટમની અંદર કચ્છની જે સિસ્ટમ છે, એ એક સેપરેટ સિસ્ટમ છે. પૂરા ભારતમાં જે સિસ્ટમ છે, જુદી જુદી સેઇસ્મિક સિસ્ટમ, જે હિમાલયન સિસ્ટમ, હમ. એવી રીતે કચ્છની જે એક આખી એક્ટિવ સિસ્ટમ છે, એ બહુ જ સેપરેટ છે. કારણ કે એની આસપાસના વિસ્તારને આપણે સ્ટેબલ કોન્ટિનેન્ટલ રિજિયન કહીએ. કચ્છને રાઈટ. આપણે સ્ટેબલ કોન્ટિનેન્ટલ રિજિયનની કેટેગરીમાં આવે છે, પરંતુ એ એક્ટિવ રિજિયન, કારણ કે એની અંદર જે ફોલ્ટ લાઇન છે, એ હમ. સતત મુવમેન્ટ ફોલ્ટ લાઇન છે. એટલા માટે અહીંયાની જે જુદી જુદી ફોલ્ટ લાઇન છે, જેમાં અલ્લાબંધ નો અર્થક્વેક 1819માં આવ્યો હતો. બરોબર. બરાબર. 1819 એટલે આથી 200થી વધારે વર્ષ પહેલા રાઈટ. ભૂકંપ હતો. એ ફોલ્ટ લાઇનને જેમ એક્સટેન્ડ કરીએ આપણે, તો લગભગ આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ લાઇનની સાથે મેચ થતી હોય છે. કારણ કે આજે બરાબર. સરફેસ ઉપર અલ્લાબંધની ફોલ્ટ લાઇન દેખાતી નથી. તો ઓકે. 200 વર્ષ પહેલા જે ફોલ્ટ લાઇન ઉપર ભૂકંપ આવ્યો, એ આજે સરફેસ ઉપર દેખાતી જ નથી ફોલ્ટ લાઇન. અચ્છા. સૌથી મહત્વની બરાબર. વાત છે કે કેટલીક ફોલ્ટ છે જે હજુ આજે પણ સરફેસની નીચે 25 કે હમ. 30 કે 40 કિલોમીટર નીચે છે, જે આજે સરફેસ ઉપર દેખાતી નથી.
તો એવી પણ ફોલ્ટ લાઈન રીએક્ટિવેટ થઈ શકે છે. એટલે સમગ્ર બરાબર. વિસ્તાર એ સિસ્મિકલી એક્ટિવ જ છે. ભલે એ હમ આજની લાઈફમાં અથવા તો છેલ્લા 100 વર્ષમાં કે પછી પેલિયોસિસ્મોલોજીસ્ટના જે સ્ટડી છે અમારો હમ ત્યાં, એની અંદર પણ અમે છેલ્લા 2000 વર્ષ કે 4000 વર્ષનો અભ્યાસ કરીએ, જીઓલોજીકલ અભ્યાસ કરીએ, તો પણ ખબર પડે કે આ ફોલ્ટ લાઈનમાં અર્થક્વેક છેલ્લા અમુક હજાર વર્ષ પહેલા આવ્યો હતો. બરાબર. તો પણ તો પણ એને નજરઅંદાજ કરવા જેવું નથી. હમ હમ સૌથી મહત્વની વાત એ છે કે હમ જે ફોલ્ટ લાઈન આજે નીચે છે અને એ એકદમ એક્ટિવ થાય છે, તો હમ સમગ્ર કચ્છની રિકરન્સ પીરિયડ કહીએ, એટલે કે મોટો અર્થક્વેક રિપીટ થઈને આવે છે, એને રિકરન્સ બરાબર. પીરિયડ કહેવાય. હમ સમગ્ર કચ્છમાં બધી જ ફોલ્ટ લાઈનની સાપેક્ષ રિકરન્સ પીરિયડ ગણીએ તો લગભગ 50 થી 60 વર્ષનો રિકરન્સ પીરિયડ કહેવાય. પણ મેજર ઓકે. ભૂકંપ એને કહેવાય આપણે હમ 7 મેગ્નિટ્યુડ વધારે, જે હમ આપણે 2001માં 7.7 હમ મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો, અને હમ 1819માં લગભગ 7.9 થી 8 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો. કારણ કે હમ 200 વર્ષ પહેલા તમે માપી નતા શકતા, પણ જીઓલોજીકલ ફીચર્સથી માપી શકીએ છીએ કે આટલું બધું જમીન ઉચકાઈ આવે તો એ 8 મેગ્નિટ્યુડનો ભૂકંપ હોય તો જ ઉચકાઈ આવે, એ બરાબર. એવા ક્રાઇટેરિયા. તો 200 વર્ષનો ગાળો છે, એમાં લગભગ 7 મેગ્નિટ્યુડથી મોટો ભૂકંપ આવવાની શક્યતા રિકરન્સ પીરિયડ પ્રમાણે ગણી શકાય. 7 મેગ્નિટ્યુડથી નીચેનો જે ભૂકંપ છે, હમ 6.5નો હમ 1956 અંજારના ઉત્તરમાં આવ્યો હતો અર્થક્વેક. બરાબર. તો 6.5ની આસપાસના જે ભૂકંપ છે એ લગભગ 50 થી 60 વર્ષના ગાળામાં રિપીટ થતા હોય છે. અને એના મધ્યનો જેટલા ગાળા છે 50 વર્ષના ગાળામાં, હમ જેમ 2001 ભૂકંપ આવ્યો, 25 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. હમ તો સમગ્ર સિસ્ટમમાં જે એનર્જી જમા થવી જોઈએ, રાઈટ એક્યુમ્યુલેશન રાઈટ. થવું જોઈએ, એ એનર્જી જમા થતા ઘણી વાર લાગે છે. એટલે બરાબર. બહુ મોટો ભૂકંપ આવવાની શક્યતા નજીકના ભવિષ્યમાં નથી. પણ નજીકનું ભવિષ્ય એટલે લગભગ 50 વર્ષ, 40 થી 50 વર્ષનો નજીકનું ભવિષ્ય. પરંતુ આપણે આખા સમગ્ર કચ્છમાં અર્થક્વેક સાથે અ, જીવતા શીખી ગયા છીએ. એટલે રાઈટ. એની સાથે જેટલી સિસ્ટમમાં આપણે બેઠા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હમ રોડ કન્સ્ટ્રક્શન, રેલવે કન્સ્ટ્રક્શન, પોર્ટ કન્સ્ટ્રક્શન અને બીજી કોઈ પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે, એની અંદર આ ક્રાઇટેરિયાને લેવો જરૂરી છે. આપણે 100 વર્ષ કે 50 વર્ષને પકડીને ન ચલાય. જો હમ 6 મેગ્નિટ્યુડનો અર્થક્વેક અંજારમાં એ વખતે 125 માણસો અ, અ, લગભગ એગ્રી. કેઝ્યુઅલિટી, પણ 2001ના ભૂકંપમાં 25,000 20,000 માણસો હમ મર્યા હતા. અને 1819માં 2,000 માણસો મળ્યા હતા. 200 વર્ષ પહેલા આપણી સંખ્યા જેટલી નથી, છતાંય 2,000 વ્યક્તિઓનો મોત થયા હતા. તો આપણે આખી તવારીખ જોઈએ તો કોઈ પણ ફોલ્ટ લાઈન, એ નવી ફોલ્ટ લાઈન જો એક્ટિવ થાય તો પણ એ ચિંતાનો વિષય છે, અથવા તો જૂની ફોલ્ટ લાઈન ઉપર જો અર્થક્વેક આવે છે એ પણ ચિંતાનો વિષય છે. એટલે આપનો પ્રશ્ન જે છે કે નવી ફોલ્ટ લાઈન ડેવલપ થઈ છે એવું નથી, એ ફોલ્ટ લાઈન બહુ જૂની છે. હમ મિલિયન્સ ઓફ યર્સ પહેલા પણ એ એક્ટિવ હતી, અને એનાથી જ ગોરો ડુંગર બન્યો છે અને યસ કાળો રાઈટ. ડુંગર બન્યો, આટલી ઊંચાઈ ઉપર આવ્યો છે. હમ એટલે એ ભૂતકાળમાં તો બહુ એક્ટિવ હતી, પણ હમ છેલ્લા અમુક હજાર વર્ષમાં એમાં કોઈ એક્ટિવિટી જોવા નથી મળી. પરંતુ જો 4.1નો અર્થક્વેક ત્યાં નોંધાયો હોય તો હમ એના માટે ચેતવાની જરૂર છે. અચ્છા, તમે ગોરા ડુંગરની વાત કરી રહ્યા છો સર, પણ તો મારે થોડુંક હજી એની અંદર સમજવું છે કે ગોરા ડુંગર જે ફોલ્ટ લાઈન છે, તમે અત્યારે એમ કહી રહ્યા છો કે હમણાં આગામી સમય સુધી કોઈ મોટા ભૂકંપની આશંકાઓ નથી અત્યારે હાલ પૂરતી, પરંતુ જે આ ફોલ્ટ લાઈન એક્ટિવ થયેલી છે એને જ કારણે ધીમા ધીમા કે પછી નાના નાના ભૂકંપ આવી શકે, જેની અંદર લોકોના મૃત્યુ થવા કે ન થવા એના ઉપર આધાર છે. લગભગ 1-2 મેગ્નિટ્યુડના અર્થક્વેકથી લઈને લગભગ 4.5 મેગ્નિટ્યુડના અર્થક્વેક આવે તો કોઈ ગભરાવાની જરૂર નથી હોતી. કારણ કે બરાબર. એની અંદર અ, જમીન થોડા હમ સેકન્ડો સુધી હાલે છે. હમ એની અંદર કોઈ જાનમાલનું નુકસાન કે કન્સ્ટ્રક્શનમાં નાની મોટી તિરાડ ત્યારે પડે કે 4.5 મેગ્નિટ્યુડથી વધારે મોટો ભૂકંપ હોય. પાંચ હમ મેગ્નિટ્યુડનો અર્થક્વેક હોય તો તિરાડ પડવાની શક્યતા વધી જાય. એટલે જો બરાબર. 5 મેગ્નિટ્યુડનો ભૂકંપ છે એ આવે તો એનો ચિંતાનો વિષય છે. પણ એમાં પણ જાનમાલની નુકસાની કે કોઈ કેઝ્યુઅલિટી થવાની શક્યતા 5ના મેગ્નિટ્યુડમાં નથી. પણ 5ની ઉપર આવે, 5 થી 5.5, તો
નાના મોટા ખરાબ કન્સ્ટ્રક્શન પડી જવાની શક્યતા થાય અને ત્યારે જ માણસોની નુકસાની થઈ શકે. કારણ કે અર્થક્વેક પોતે તો કંઈ નુકસાની નથી કરતો, એ તો ક્રિએશન કરે છે. યસ, રાઈટ. અમારી ભાષામાં કહીએ તો અર્થક્વેક તો નવી ટોપોગ્રાફી જનરેટ કરે છે. ક્યાં મોટી ફોલ્ટ લાઈન જનરેટ કરે, ત્યાં એક વેલી જનરેટ થાય છે, ક્યાંક એક ડુંગર જનરેટ થાય છે. પણ ઓકે. જ્યાં માણસ એની ઉપર બેઠો છે એટલે આપણે એને ડિસ્ટ્રક્શન કહીએ છીએ. કારણ કે બરાબર. આપણે આપણી સંદર્ભમાં ડિસ્ટ્રક્શન કહીએ છીએ. આપણે ત્યાં નહોતા બેઠા જ્યારે કરોડો વર્ષો પહેલા, હજારો લાખો વર્ષો પહેલા આપણે નહોતા, ત્યારે જ આ બધી મોટી હિમાલયની ગિરિમાળાઓ કે કચ્છની બધી ગિરિમાળાઓ બધી ડેવલપ થઈ છે. અને એ ડેવલપ રાઈટ, થયેલી ગિરિમાળા જ આપણને આજે રક્ષણ આપે છે. રાઈટ, રાઈટ, 100%. અત્યારે આપણે રશિયાની વાત કરીએ. નાનો એવો પ્રશ્ન છેલ્લો પૂછી લઈશ તમને. રશિયામાં જે ભૂકંપ આવ્યો, બેઝિકલી એ 8.8 ની તીવ્રતાનો એ જગ્યા ઉપર આવેલો છે કે જ્યાં સામાન્ય રીતે ભૂકંપના ઝટકા મોટા ભાગે આવતા રહેતા હતા. અને અત્યારે જે ભૂકંપ આવ્યો છે એ મોટા ભાગે એવો માનવામાં આવી રહ્યો હતો કે આની આશા અત્યારે નહોતી સેવાઈ રહી, છતાં પણ ત્યાં આવેલો છે. આની પાછળનું કારણ શું હતું, સર? ના, રશિયામાં જે ભૂકંપ આવ્યો, રશિયા અને ઉત્તર અમેરિકાના મધ્યમાં જે એક રાઈટ. એની સમુદ્ર ધુની જે કહેવાય એને કામચાટકા આઇલેન્ડ કહેવાય. યસ. રશિયા તરફ ક્યુરાઇલ છે અને હમ. અમેરિકા તરફ કામચાટકા છે. અને એક હમ. નાનકડી એવી ભૂમિ છે જેને કામચાટકા આઇલેન્ડ કહેવાય છે. એને હમ. કામચાટકા પેનિન્સુલા પણ કહેવામાં આવે છે, કારણ કે ઓકે. એ ત્રિકોણીય પ્રદેશ છે. ઓકે. અને એ જે જગ્યાએ અ, આવેલો છે ત્યાં બે મોટી પ્લેટ્સનું સંગમ સ્થાન છે. એટલે હવે બરાબર. આપણે કચ્છ અને આ જે પ્લેટ બાઉન્ડ્રી અર્થક્વેક અથવા તો કામચાટકા અર્થક્વેક એ બંનેની જો સરખામણી કરીએ તો કચ્છને પ્લેટ ઇન્ટિરિયર અર્થક્વેક કહેવાય. એટલે ઓકે. મોટી ઇન્ડિયાની પ્લેટની ઇન્ટિરિયરમાં, એટલે અંદરના ભાગમાં અર્થક્વેક આવે છે એને પ્લેટ ઇન્ટિરિયર. અને એની રિકરન્સ પીરિયડ બહુ મોટો હોઈ શકે, 200, 500 કે 1000 વર્ષનો હોઈ શકે. પરંતુ હમ. જ્યાં અત્યારે જે 8.8 મેગ્નિટ્યુડનો ભૂકંપ કામચાટકા આઇલેન્ડ ઉપર આવ્યો, ત્યાં ફ્રીક્વન્ટ અર્થક્વેક્સ આવતા હોય છે. દર વર્ષે 6 મેગ્નિટ્યુડના કોમન અર્થક્વેક છે. 6 મેગ્નિટ્યુડથી મોટા પણ દર વર્ષે અર્થક્વેક આવતા હોય છે. ઓકે. કારણ કે એ પ્લેટ બાઉન્ડ્રી અર્થક્વેક કહેવાય છે. આ હમ. બંનેમાં ભેદ સમજવો જરૂરી છે. હમ. બે પ્લેટનું જ્યાં સંગમ સ્થાન હોય એને પ્લેટ બાઉન્ડ્રી કહેવાય. અને ત્યાં જે પ્લેટ બાઉન્ડ્રી છે એ સબડક્શન પ્લેટ બાઉન્ડ્રી છે. એટલે કે એક પ્લેટ બીજી પ્લેટની નીચે તરફ ધસી જાય છે. હમ. ત્યાં પેસિફિક નામની એક પ્લેટ છે જે અ, દક્ષિણમાં છે, અને બરાબર. ઉત્તરમાં છે એને નોર્થ અમેરિકન પ્લેટ કહેવાય. તો નોર્થ હમ. અમેરિકન પ્લેટની નીચે પેસિફિક પ્લેટ ધસી જાય છે. અને બરાબર. ત્યાંનો રેટ, જે ધસવાનો રેટ છે, એટલે કે હમ. નીચે જવાનો મુવમેન્ટ, એનો જે રેટ છે એ લગભગ 8 સેન્ટીમીટર પ્રતિ વર્ષનો છે. એટલે ઓકે. આખા પૃથ્વીમાં એવી 7 થી 8 જ જગ્યાઓ છે કે જ્યાં આટલો બધો રેટ છે. બરાબર. જેમ જપાનની ટ્રેન્ચ છે. હમ. જપાનના જે અર્થક્વેક આવ્યો હતો 2011માં, એ હમ. જાપાનના અર્થક્વેકમાં પણ એનો જે પ્લેટ, પેસિફિક પ્લેટ, જાપાનની પ્લેટ અથવા તો રશિયન પ્લેટની નીચે જે ધસી જતી, ત્યાંનો રેટ પણ લગભગ 95 મિલીમીટર, એટલે કે 9.5 સેન્ટીમીટર જેટલો રેટ છે. એટલે ઓકે. પર યર એટલી બધી એ મુવમેન્ટ થાય છે. બરાબર. એટલે એક્ટિવલી સમજવામાં આવે એટલે હમ. સૌથી ફાસ્ટેસ્ટ પ્લેટ મુવમેન્ટ અહીંયા છે, જ્યાં પેસિફિક પ્લેટની આ જગ્યાએ. એટલે હમ. પ્લેટના ઇન્ટિરિયર અને પ્લેટની બાઉન્ડ્રીના ભૂકંપ, એ બંને વચ્ચેના ભેદ સમજવા જરૂરી છે. આ પ્લેટની બાઉન્ડ્રી, જેમ આપણો આંદામાન નિકોબાર વાળો અર્થક્વેક હતો, જેને આંદામાન સુમાત્રા ભૂકંપ હતો 2004માં, અને એને સુનામી યસ. ક્રિએટ કરી, એ પણ હમ. પ્લેટ બાઉન્ડ્રી ભૂકંપ હતો. ત્યાં ઇન્ડિયન પ્લેટ છે એ બર્મા માઇક્રો પ્લેટની નીચે ધસી જતી હતી. તો ઓકે. અહીંયા જે 8.8 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો એ હમ. એકચ્યુઅલી એક્સપેક્ટેડ હતો. કારણ કે 21મી જુલાઈથી લઈ અને જ્યારે ભૂકંપ આવ્યો 29મી જુલાઈએ, હમ. એટલે આ લગભગ 8 થી 9 દિવસની અંદર ત્યાં લગભગ 50 અર્થક્વેક આવ્યા હતા. 8 થી 9 ઓકે. દિવસ 50 ઓકે. ભૂકંપ આવ્યા હતા, અને દરેક ભૂકંપ 5.2 મેગ્નિટ્યુડથી મોટા હતા. ઓકે. બરાબર. 5.2 મેગ્નિટ્યુડથી મોટા 50 ભૂકંપ આવ્યા હતા. એટલે કે આ હમ. પ્રી શોક હતા. પ્રી શોક હમ. એટલે એણે કહી દીધું હતું કે આટલા મોટા ભૂકંપ આવી શકે છે. અને એ બરાબર. પછી આ ભૂકંપ આવ્યો, અને એની અંદર પણ એક ભૂકંપ તો લગભગ 7.4 મેગ્નિટ્યુડનો હતો 2 દિવસ બરાબર. પહેલાનો.
હમ. એટલે એને પહેલા આગોતરા જાણ થઈ ગઈ હતી કે આટલા ભયંકર ભૂકંપ, એટલે આ પ્રી શોક આટલા બધા આવવા એ લગભગ છેલ્લા 100 વર્ષની હિસ્ટ્રીમાં પહેલી વખત બન્યું છે. આટલા બધા પ્રી શોક, 50 જેટલા પ્રી શોક. બરાબર. અને આફ્ટર શોક્સ આવ્યા, એટલે કે 29મી જુલાઈની સવારથી લઈને લગભગ આજ સુધી, મતલબ બે જ હમ. દિવસમાં લગભગ 24થી વધારે આફ્ટર શોક આવ્યા છે. અને એની ઓકે. અંદર પણ 6 મેગ્નિટ્યુડથી મોટા આફ્ટર શોક્સ આવે, 6.5 થી લઈને 6.9 મેગ્નિટ્યુડ સુધીના. એટલે અ, ત્યાં જે રપ્ચર થયું છે એ લગભગ 6 મીટરથી વધારે સ્લીપ થયું છે. સ્લીપ એટલે એક પ્લેટ બીજીની નીચે જે ધસી જાય નીચે. એને સ્લીપિંગ. તો છ ઓકે. મીટરથી વધારે 6 મીટરથી વધારે છે. અને એની લંબાઈ છે એ લગભગ 400 કિલોમીટર લાંબી છે. એટલે રપ્ચર 400 કિલોમીટર લાંબુ છે. બરાબર. તો અને સમજી પહોળાઈ શકાય છે કે લગભગ આ આ દોઢસો આ આ કિલોમીટર હું જે રીતના સમજુ છું એ પ્રમાણે તો આ બહુ જ મોટું કહેવાય, કારણ કે આ કોઈ નાની વસ્તુ તો નથી કે આવડી મોટી પ્લેટ નીચે ધસી જાય. એટલે આંદામાન સુમાત્રા અર્થક્વેક આવ્યો ત્યારે પણ જે પ્લેટનું રપ્ચર 1200 કિલોમીટર લાંબુ હતું. 1200 કિલોમીટર લાંબુ હતું. અને બરાબર. એમાં પણ લગભગ 5.5 મીટર જેટલી એક પ્લેટ નીચે બીજી પ્લેટની નીચે ધસી ગઈ હતી. અને કામચાટકા આઇલેન્ડમાં આ અર્થક્વેક બહુ જ ફ્રીક્વન્ટ આવતા હોય છે. 6 મેગ્નિટ્યુડના લગભગ દર 2 મહિને 3 મહિને અર્થક્વેક કામચાટકામાં આવતા હોય છે. પણ જે 8 મેગ્નિટ્યુડથી મોટો હતો એ લગભગ 100 વર્ષની અંદર આ ત્રીજો છે. બરાબર છે. લગભગ 8.4 મેગ્નિટ્યુડનો ભૂકંપ 1923માં આવ્યો હતો ત્યાં જ, ઓકે. આ જગ્યાએ. ત્યાંથી લગભગ 60 કિલોમીટર દૂર હમ. હોકાઈડો આઇલેન્ડ તરફ. અને 1952માં બીજો બહુ મોટો અર્થક્વેક આવ્યો હતો જે લગભગ 8.9 મેગ્નિટ્યુડનો હતો. 8.9 કે 9 મેગ્નિટ્યુડનો હતો. હમ. હમ. જે લગભગ 50 કિલોમીટરની ત્રિજ્યામાં, અત્યારે જે એપિસેન્ટર છે એ 50 કિલોમીટરની ત્રિજ્યામાં એપિસેન્ટર હતું. એટલે આ જે આખી ફોલ્ટ લાઈન છે એ બહુ જ વધુ પડતી એક્ટિવ છે. એટલે ત્યાં આ એક્સપેક્ટેડ હતું. જો બરાબર છે. કોઈ કહે કે એક્સપેક્ટેડ હતું, કારણ કે જાપાનીઝ ન્યૂઝ એજન્સી, અર્થક્વેક એજન્સી, આ બાજુ હમ. અલાસ્કાની બહુ મોટી એજન્સી છે, અને યુએસએ, એ બધાએ નોંધ્યું છે કે અહીંયા કન્ટિન્યુઅસ આવવાની શક્યતા હતી જ. બરાબર અને છે. આના બાબતે આપણે સુનામી પણ જનરેટ થઈ શકે. હમ. હમ. પણ સામાન્ય રીતે આ અર્થક્વેક પછી સુનામીનું જે બહુ મોટો પ્રોજેક્શન થયું હતું, એક્ઝેજરેટ કર્યું હતું, એટલી મોટી સુનામી જનરેટ નથી થઈ. એ એક સારું પાસું છે. કારણ કે જાપાનના હોકાઈડો આઇલેન્ડ ઉપર અને હમ. કામચાટકા અને ક્યુરાઇલ ઉપર લગભગ 2 મીટરના વેવ્સ હતા. એટલે આ જે વેવ, સુનામી તો લગભગ આપને ખબર હશે કે જો સુનામી કેવી રીતે પેદા થાય. જ્યારે યસ. યસ. સબમરાઇન રાઈટ. અર્થક્વેક આવે ત્યારે જે પાણીનો જે પૂરો સમૂહ છે એ આખો પાણીનો સમૂહ રપ્ચર થાય, અને હમ. પાણીના સમૂહ મૂવ થાય એક સાથે, જે 1 કિલોમીટર કે 2 કિલોમીટર કે ઘણી જગ્યાએ 4,000 મીટરની ડેપ્થ હોય. ત્યારે ઓકે. એટલો 4,000 મીટરનો પાણીનો જે વોલ્યુમ છે ને, એની અંદર હમ. એક વેવ ક્રિએટ થાય. એ હમ. હમ. વેવની એમ્પ્લિટ્યુડ બહુ મોટો નથી હોતો. એમ્પ્લિટ્યુડ ખાલી 1 મીટરથી ઓછો હોય છે. ઓકે. 1 મીટર. પણ એની જે વેવની જે સ્પીડ છે એ લગભગ એ વધારે. જેટની સ્પીડ છે. ઓ. લગભગ 700 કિલોમીટર થી 750 કિલોમીટર પર અવરની સ્પીડથી એ વેવ ટ્રાવેલ કરે છે. ઓકે. અને એટલા ટાઈમમાં પણ એને છેક કેલિફોર્નિયા કોસ્ટ ઉપર પહોંચતા 8 થી 9 કલાક લાગતા હોય છે. ઓકે. અને ચીલી પર પહોંચતા એને 15 કલાક લાગે છે. એટલે સાઉથ અમેરિકામાં તો હમ. અત્યારના આજના દિવસ સુધી આ જે વેવ હતું એ લગભગ કેલિફોર્નિયાથી આગળ પણ નીકળી ગયું. અને એટલી મોટી કોઈ તબાહી નથી થઈ, કારણ કે ત્યાં અ, જે અલાસ્કા અને નોર્ધન કેલિફોર્નિયા ઉપર જે સુનામીની અસર દેખાઈ હતી હમ. એ લગભગ 1 મીટરથી વધારે ઊંચા મોજા નહોતા. બરાબર. જાપાનની આસપાસ પણ 1.5 મીટરથી વધારે ઊંચા મોજા નથી આવ્યા. બરાબર છે. બરાબર છે મહેશભાઈ, તમે જે રીતના આખી વાત કરી એ પ્રમાણે તો હવે લગભગ કચ્છના લોકોને, ગુજરાતના લોકોને ખબર પડી ગઈ છે કે આવનારા સમયમાં શું એકચ્યુઅલમાં થવાનું છે. મહેશભાઈ, તમે જે રીતનાની વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વીટીવી ડિજિટલ સાથે જોડાયા એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર.